અને એમ કરતા કરતા પ્રભુ તમે મને લેવા કઈ રીતે આવશો? રસ્તો બતાવે છે માં રૂકમિણી કે પ્રભુ એક કામ કરજો, જ્યારે વરરાજા આવે ત્યારે અમારા કુળનો નિયમ છે, અમે કુલદેવીની પૂજા કરવા માટે જઈએ, અને હું જ્યારે કુળદેવીની પૂજા કરવા ગઈ હોઉં ત્યારે હે પ્રભુ આપ એ સમયે સિંહની જેમ આવી મારું હરણ કરી અને લઈ જજો. આખા સમાચાર સંભળાવ્યા છે, ઠાકોરજીને સમાચાર મળ્યા છે. ઠાકોરજીએ પત્રનો જવાબ સુદેવ ભૂદેવને આપ્યો છે. એ જવાબ લઈ અને સુદેવ આવી રહ્યા છે. સુદેવને આવતા જોયા ત્યારે અટારીમાં આમથી તેમ ફરતા 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 એ રૂકમિણીના હૃદયના ધબકારા વધી રહ્યા છે. સુદેવ ભૂદેવ આવ્યા છે, વંદન કર્યા, પૂછ્યું મહારાજ દ્વારિકાધીશનો શું જવાબ લાવ્યા છો? અને ત્યારે સુદેવ એમ કહે કે દ્વારિકાધીશે મને વળતા જવાબ આપ્યા છે કે એ આપના વચનોથી પ્રસન્ન થયા છે અને આપને લેવા માટે આવી રહ્યા છે. ત્યાં તો રૂકમિણીના હૃદયની અંદરથી ઉમળકા ઉભરાવા લાગ્યા, રૂકમિણીજી નાચવા લાગ્યા છે અને ભાવે હાથની અંદર પુષ્પની છાપ લઈ અને કુળદેવી માતાની પૂજાએ નીકળ્યા છે અને કુળદેવી માતાને વંદન કરી રહ્યા છે. ફૂલ વધાવી અને કુળદેવી માતાને આજે વધાવી રહ્યા છે. કુળદેવી માતાની ભગવતીની સ્તુતિ કરી રહ્યા છે. આજે ખબર પડ્યા છે કે ઓહો દ્વારિકાધીશ આવી રહ્યા છે. શિશુપાલ વિચાર કરી રહ્યો છે કે કનૈયો આવ્યો, એનાથી બરાબર ધ્યાન રાખજો. અને એ સમયે ઠાકોરજીનો રથ કડકડ 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 કડકડાટ કરતો આવ્યો છે માં ભગવતીના દ્વાર પાસે. સ્તુતિ કરતા કરતા માં ભગવતીને વંદન કરી 4 પગથિયા કૂદકો મારી અને રૂકમિણીજી આવ્યા છે ઠાકોરજીની પાસે. ઠાકોરજીએ રૂકમિણીનો હાથ પકડ્યો, બેઠા છે, રથારૂઢ થયા છે, ભગવતીની સ્તુતિ ચાલી રહી છે અને રૂકમિણી કૃષ્ણની સાથે ચાલી રહ્યા છે. આવ્યા રૂકમૈયાની પાસે. એ રૂકમૈયા આ નાળિયેર લઈને આવ્યો તો રૂકમિણીને લઈ ગયો. શું કરું? રૂકમૈયો કે માથામાં ફોડ, રક્ષા ન કરી શક્યો. અને રૂકમૈયો હાથની અંદર તલવાર લઈ, ધનુષ બાણ લઈ અને કહે કે જો રૂકમિણીને પાછી ન લઈ આવું તો કુંડિનપુરમાં પ્રવેશ ન કરું. અને રૂકમૈયો આવ્યો છે, ભગવાનની સાથે ઘમાસાણ યુદ્ધ થવા લાગ્યું છે. અને યુદ્ધની અંદર રૂકમૈયાને ઠાકોરજીએ હરાવ્યો અને જ્યાં મારવા જાય ત્યાં રૂકમિણીએ હાથ પકડ્યો અને એમ કહે કે તો મારો માડી જાયો છે નાથ, એને ન મારશો પ્રભુ તમે. ઠાકોરજી એને છોડી દીધો છે. રૂકમૈયો નગર છોડીને ચાલ્યો છે. ત્યાંથી લઈ અને આવ્યા છે માધવપુર ગામની અંદર. ત્યાં માંડવો બંધાયો છે. ભીષ્મક મહારાજ જાનના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. ઠાકોરજી આવ્યા છે દ્વારિકા નગરીની અંદર અને એ દ્વારિકા નગરીની અંદર ઠાકોરજી સુંદર પ્રકારના છોડે શણગાર સજી રહ્યા છે અને શણગાર સજી ઠાકોરજી ઘોડે બેસી અને નીકળ્યા છે.
બધાની જાન જોડાઈ છે, આનંદ આનંદ થઈ રહ્યો છે. અવાજ આવે છે બરાબર, દ્વાર સુધી પહોંચવા આવ્યું એવું લાગી રહ્યું છે. ક્યાં? માધવપુરના આંગણે રાણી રૂકમિણી સુંદર શણગાર સજીને તૈયાર થઈને બેઠા છે, રાહ જોઈ રહ્યા છે ઠાકોરજી હવે પધારશે. અને એ જ સમયે જુઓ તો ખરી ઢોલ ને નગારાઓ સંભળાઈ રહ્યા છે, શરણાઈના સૂર સંભળાઈ રહ્યા છે અને રૂકમિણીજીના ઉમળકા વધી રહ્યા છે. આ બાજુ જ્યાં લગ્ન મંડપ શણગારાયો છે અને એ સમયે માંડવિયાઓ આવીને બધા બેઠા છે. હવે જ્યાં સુધી જાન ન આવે ત્યાં સુધી શું કરવાનું? તો કે ભીષ્મક રાજાએ એવી સરસ મજાની વ્યવસ્થા કરી છે કે ત્યાં લગ્ન ગીતો ગાવાવાળા લોકો આવ્યા છે અને એ સુંદર મજાના ગીતો ગાઈ રહ્યા છે અને એ ગીતોનો આનંદ માંડવિયા સૌ લઈ રહ્યા છે. आओ मेरी सखिया मुझे मेहंदी लगा दो, आओ मेरी सखिया मुझे मेहंदी लगा दो, मेहंदी लगा के मुझे ऐसा सजा दो, मेहंदी लगा के मुझे ऐसा सजा दो, मुझे श्याम सुंदर की दुल्हन बना 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 दो. आओ मेरी सखिया मुझे मेहंदी लगा दो, आओ मेरी सखिया मुझे मेहंदी लगा दो, मेहंदी लगा के मुझे ऐसा सजा दो, मेहंदी लगा के मुझे ऐसा सजा दो, मुझे श्याम सुंदर की दुल्हन बना 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 दो. स्वागतम कृष्ण सुस्वागतम कृष्ण, स्वागतम कृष्ण सुस्वागतम कृष्ण, स्वागतम कृष्ण सुस्वागतम कृष्ण, स्वागतम कृष्ण सुस्वागतम कृष्ण. प्रथम श्री गणेश बेसाड़ो रे मारा गणेश सुनाड़ा, प्रथम श्री गणेश बेसाड़ो रे मारा गणेश सुना